નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે 26 સીટ જીતવી આસાન નથી. કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને એ પણ 5 લાખ કરતાં વધારે લીડથી. તો હાલમાં સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ થઈ છે, પરંતુ બાકીની 25 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સામે કાંટાની ટક્કર થતી જોવા મળી રહી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી 100% એવું ન કહી શકે કે તે જીતી શકે છે, કારણ કે સામે પણ એવા સક્ષમ ઉમેદવારો છે અને ભારતીય જનતા પાર્ટીના હાલમાં નબળા સમાચાર આવી રહ્યા છે. તો એવી કઈ સીટો છે જેમાં ભારતીય જનતા પાર્ટી 100% જીતી શકે એવો દાવો ન કરી શકે? જેમાં પ્રથમ વાત કરીએ તો ભરૂચની સીટ છે, જ્યાં ચૈતર વસાવાનો મુદ્દો ઘણા સમયથી વિવાદમાં રહ્યો છે. ચૈતર વસાવાને મુદ્દે આદિવાસી સમાજ પણ ચૈતર વસાવાની સાથે છે અને ભરૂચની લોકસભાની સીટ ઉપર થોડા સમય પહેલા અમિત શાહે એક સભાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ હાલમાં ચૈતર વસાવાને લોકોનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેને કારણે પણ ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા 100% જીતી શકે એવી કોઈ ગેરંટી હાલમાં લેવામાં આવતી નથી. તો અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી સામે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ચૈતર વસાવાની કાંટાની ટક્કર થતી જોવા મળી રહી છે. અહીંયા પણ રાહ આસાન નથી દેખાઈ રહ્યો. અને ત્યારબાદ બીજી સીટ એવી છે જે બનાસકાંઠાની સીટ છે. ત્યાં બનાસકાંઠાની સીટ ઉપર ગેનીબેન ઠાકોરને લોકોનો ખૂબ જ મોટા પ્રમાણમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગેનીબેન ઠાકોર પણ જુસ્સાથી પ્રચાર કરી રહ્યા છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના લોકો ગેનીબેન ઠાકોરની સાથે છે એવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે. ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે હું બનાસની બેટી છું, હું બનાસકાંઠાની બેન છું અને મારું મામેરું ભરજો, મને મત આપી અને જીતાડજો એવું કહેવામાં આવ્યું છે. તો બનાસકાંઠાની સીટ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં ટક્કર મળી રહી છે. અને ત્યારબાદ વડોદરાની સીટની વાત કરીએ તો વડોદરાની સીટ ઉપર વારંવાર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો બદલવા પડ્યા છે, જેને કારણે એવા પણ સમાચાર મળતા થયા છે કે લોકલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવી કોઈ ગેરંટી નથી. તો એમના વિરોધમાં જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો છે તે પણ જીતી શકે તેવી ગેરંટી નથી. પરંતુ હાલમાં આ જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે 2024ની, એમાં ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ત્યારબાદ સાબરકાંઠાની સીટ પણ એવી છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બદલવા પડ્યા છે. અને ત્યારબાદ સુરેન્દ્રનગરની સીટ એવી છે જ્યાં ઉમેદવાર બદલવાની વાત થઈ રહી હતી. કોળી સમાજનું મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના લોકલ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પસંદ કર્યા છે તેને લઈને નારાજ ચાલી રહ્યા હતા. અને સુરેન્દ્રનગરની સીટ ઉપર પણ ક્ષત્રિય સમાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ અને ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તો અહીંયા પણ બરાબરની ટક્કર થતી જોવા મળી રહી છે. ત્યારબાદ ભાવનગરની સીટ પણ એવી છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા ઊભા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે કદાચ ઉમેશ મકવાણાને અને નીમુબેન બાંભણિયાને પણ બરાબરની ટક્કર થતી હોય જોવા મળી રહી છે. પણ 100% આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતે એવો દાવો કરી શકે તેમ નથી. અને ત્યારબાદ રાજકોટની સીટ છે જ્યાં જે ક્ષત્રિય સમાજનો વિવાદ શરૂ થયો છે. રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી તેને લઈને હાલમાં ક્ષત્રિય સમાજના ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યા છે. પાર્ટ 2 આંદોલન ક્ષત્રિય સમાજનું ચાલુ થયું છે. ત્યારે છતાં પણ એવો સર્વે આવી રહ્યો છે અને
એવો લોકલ લોકો પણ ન્યૂઝ રિપોર્ટરો પણ કહી રહ્યા છે અમુક કે ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર જીતી રહી છે, પરંતુ આ 100% સત્ય પણ ન હોઈ શકે, કારણ કે અહીંયા પણ રાજકોટની સીટ ઉપર પણ બરાબરની ટક્કર થતી જોવા મળી રહી છે. કારણ કે જે રૂપાલા વિવાદ શરૂ થયો છે, ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ થયું છે, તે રાજકોટની બેઠકને લઈને જ થયું છે. રૂપાલાને બદલવાની વાત થઈ રહી હતી, રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત થઈ રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાને બદલ્યા નથી. રૂપાલા સાહેબે રાજકોટની અંદર ઉમેદવારી નોંધાવી દીધી છે. તો હાલમાં તો એ વિવાદ હજુ શમ્યો નથી. ક્ષત્રિય સમાજ હાલમાં પણ નારાજ ચાલી રહ્યા છે, જેને કારણે રાજકોટની સીટ ઉપર પણ પરેશ ધાનાણી અને રૂપાલાને બરાબરની ટક્કર થતી જોવા મળી રહી છે. ત્યારબાદ અમરેલીની અંદર પણ એવી જ હાલત છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા છે તે બહુ શિક્ષિત નથી. તેમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર છે તે શિક્ષિત ઉમેદવાર છે અને રાજકીય પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે અને અમરેલી જિલ્લાના જે મત વિસ્તારમાં લોકો આવે છે તેને ખૂબ જ વ્યક્તિગત રીતે મળેલા છે. તો અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીની ટક્કર બરાબરની થતી જોવા મળી રહી છે. અને ત્યારબાદ જામનગરની સીટમાં પણ એવું જ છે, જ્યાં ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પણ નુકસાની જાય તેવા હાલમાં સંકેતો મળી રહ્યા છે. તો એકંદરે જોવા જઈએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 26 સીટ જીતવાનો દાવો કરે છે. તે કદાચ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં ખોટો પડી શકે તેમ છે, કારણ કે હાલમાં જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો અને મહિલાઓ અને યુવાનો જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોના વિરોધ કરી રહ્યા છે, તેનો સહારો જો બીજા મતદાતાઓ તેમની સાથે જોડાઈ જશે તો ભારતીય જનતા પાર્ટીને કદાચ ગુજરાતની અંદર મોટું નુકસાન જઈ શકે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. અને કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી માટે પણ કોઈ સારા સમાચાર છે એવું નથી, કારણ કે બરાબરની ટક્કર થતી જોવા મળી રહી છે. ગઈ વખતની ચૂંટણી કરતાં ગઈ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે જે આટલો બધો ટક્કર થાય એવો માહોલ નહોતો, પણ હાલમાં તો ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતની અંદર બરાબરની ટક્કર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી જે 26 સીટ જીતવાનો દાવો કરે છે તે કદાચ ખોટો પણ પડી શકે, કારણ કે દરેક સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે. અને હાલમાં સર્વે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કદાચ ગુજરાતની અંદર 50% સીટોનું નુકસાન પણ જઈ શકે છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા એક ગુજરાતની અંદર સભાઓનું આયોજન કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજનો રોષ શાંત પડે તેના માટે મિટિંગોનું આયોજન કરી રહ્યા છે. પરંતુ હાલમાં ક્ષત્રિય સમાજનો જે વિવાદ વધી રહ્યો છે તે શાંત થવાનું નામ નથી લેતો અને ક્ષત્રિય સમાજ સાથે જે મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે તે પણ અસફળ રહ્યું છે. તો ભાવનગરની અંદર રાજનાથસિંહ પધાર્યા હતા, તેમની સભાની બહાર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પણ હાલમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તેને લઈને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં આવી ગઈ છે, કારણ કે 26 સીટ જીતવાનો દાવો કરે છે તે ભારતીય જનતા પાર્ટી માટે તો હાલમાં મુશ્કેલી ભર્યો સાબિત થાય તેવું છે. ધન્યવાદ દર્શક મિત્રો.